હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આપણે થોડોક કપા વીણવાનો બાકી હતો ને, તો આપણે કપા વીણવા આવતા રહ્યા છે કપાવાળી વાડીએ. તો આપણે કપા વીણી લીધો છે ને આટલી ઠેલી ભરાણી છે અને બધો કપા વીણાઈ ગયો છે. અને હવે આપણે જવાનું છે ગામમાં છે ભાઈમાં પ્રસંગ, એટલે જમવા જવાનું. તો હવે આપણે મસ્તીના તૈયાર થઈ અને ગામમાં જવા નીકળી ગયા છે વરસાદનો ગારો ખૂંતા. મારા ભાઈબંધ કારીના વિચારમાં ખોયેલો હતો અને આ બાજુ જમણવાર ચાલુ હતું. અને પછી હું મારો મિત્ર તો ભાઈ ગામમાં પ્રસંગ હતું, અહીંયા જમી અને વાડીએ આપણે જાય. આપણે જવાનું કાકાને કપા નાખવા જે વીણ્યો હતો એટલે આપણે આવવાના આપણો ભાઈ અને એનો ભાઈબંધ બે. તો આપણે કપા લારીમાં ભરી લીધો છે અને બાંધી દીધો છે અને આપણે આ બાજુ ટ્રેક્ટર ચાલુ કરીએ. અને મારો ભાઈ અને અમે આટલા 5 જણા જાય કપા નાખવા વાંકાને પીઠમાં. બધા નંગે ભેગા કરી લીધા છે આપણે. પગી ગયા છે વાંકાનેરની ફાટકે અને આ બે જો ગાંડા કાઢીને લારીમાં બેઠા પહોંચ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે આપણા ટ્રેક્ટરમાં કાગળ ઢાંકી દીધો છે કપા બલ્લાની. એટલે પછી આપણે ટ્રેક્ટર લઈને પગી ગયા વાંકાનેરની પીઠે. તો હવે અમે કપા નાખવું પગી ગયા છે અને અમે પડી ગયા ટ્રેક્ટરની લારી ઉપર. અમારા ભાઈ બે નીચે જો બધા કપા ખાલી કરે છે બધા. આપણે પીઠમાં કપા નાખી દીધો છે. આ બાજુ આપણું ટ્રેક્ટર પડ્યું છે અને લઈને આવે છે નાનો ભાઈ. હવે આપણે જવાનું છે અહીંથી ઘરે ને એટલે હજુ તેમ તો વાંકાનેરમાં કામ છે ઘણું બધું જવાનું છે. જાય અને આપણું ટ્રેક્ટર આવે છે આ બાજુ. ફાઇનલી કપા નાખીએ પાછા ઘર બાજુ હાલતા થઈ ગયા છે. વાંકાને જગત નાખે પગી ગયા છે.